નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરના શેરખી ભીમપુરા પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં યુવકે પડતું મૂક્યું હોય તેવી જાણ થતા તાલુકા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. વડોદરા શહેરના શેરખી ભીમપુરા પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં યુવકે પડતું મૂક્યું હોય તેવી જાણ થતા જ તાલુકા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. નર્મદા કેનાલમાં યુવકે પડતું મૂક્યું હોય તેવી આશંકાએ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઘટના સ્થળ નર્મદા કેનાલ પાસે યુવકનું મોપેડ મળી આવ્યું. યુવક રાયપુરાનો હોય તેવું પ્રાથમિક સ્થાનિક લોકો દ્વારા જાણવા મળ્યું છે. જે અંતર્ગત વડીવાડી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. શેરખી ભીમપુરાનો સિટી કમાન્ડ કંટ્રોલ રૂમ બધાણ વિભાગથી વડીવાડી ફાયર સ્ટેશનની કોલ મળતા અમારા ટોટલી સ્ટાફ બોર્ડ સાથે અહીંયા કેનાલ ઉપર આવીને અત્યારે આ કામગીરી ચાલી રહી છે અને તેમ પોલીસનો પણ સ્ટાફ અત્યારે હાલ હાજર છે સ્થળ ઉપર. કામગીરી અત્યારે યુદ્ધના ધોરણે ચાલી રહી છે. એક તરફ શંકા પણ થઈ રહી છે કે પડ્યો હશે કે નહીં. ગામના સ્થાનિક લોકો અત્યારે એવું જણાવી રહ્યા છે, એવું શંકાસ્પદ કેસ છે આ, કે એક છોકરાનું કહેવું એવું છે કે મોબાઈલમાં મેસેજ દ્વારા કે હું જે જગ્યા પર ઊભો છું તેથી કેનાલની અંદર સુસાઇડ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું, પણ હજુ કોઈ માણસે કે કોઈ વ્યક્તિ એને જોયો નથી. તેમ છતાં અત્યારે આપણે કામગીરી કરીને શોધખોળ કરી રહ્યા છીએ. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.